થઈ ગઈ એલા ઉત્તરાયણની તૈયારી? બાપ અમારે તો સવારની જાણે રેસ લાગવાની હોય ને જીતવાનું હોય ને આખા ગામમાં એવી રીતનો પડારો ચાલુ કર્યો છે. હવે ધણી એની વાહે નાચ્યા કરશે, બેબી બેબી બેબી. ત્યારે હું ઉત્તરાયણ તો આપણા જમાનામાં હતી. કોઈ દાડો મને યાદ નહીં તહેવારમાં આપણે મોઢા બગાડ્યા હોય. ત્યારે શું નણંદુ આવે ને દિયરો આવે ને તાહળા ભરી ભરીને ગાજરના હલવા હલાઈના હાથ મારા તો હવે કામ નથી કરતા. લો કોઈ દાડો આપણે ગણાયું? અત્યારની તો આજ સવાર મેં ખાલી કીધું ચકુને ફોન કરો એટલે કે અમે કોઈ તહેવારમાં અમારા ભાભીઓને તહેવાર બગાડવા જતા નથી. તો એટલે છોડી પરણાવી દીધી એટલે શું તમારા હાથ ધોઈ કાઢવાના? પણ છોકરો જ અલી આપણો બાયલો હોય બંગડીઓ પહેરેલો શું કરવું? તો બહુ કંટાળી ગઈ. બોલો આ ગંગા કિનારે બેઠી છું એટલી ત્રાહિત છું ને બોલો. ઘણીવાર મને એમ થાય છે આ લગ્નમાં જેટલો ખર્ચો કર્યો ને એટલો જ મેં વૃદ્ધાશ્રમમાં દાન આલ્યું હોત ને તો મને હારામાં હારી ઓયડીમાં રાખત એ લોકો. લોહી પી ગયો પણ કઈ બી હતો બેબી તો થાકી નથી કઈ. અરે મઈ ગઈ તારી બેબી. ત્યારે શું એક 4 માણાની સુખડી બનાવે ને એમાં તો એવા પડારા કરે ને તમે જુઓ તો ચલાવવું પડે બેન. જો આ ગંગા કિનારે બેઠી જ્યાં સુધી મહાદેવનો હુકમ નહીં આવે ને ત્યાં સુધી આ લોકોને જોડે પનારા પડ્યા. બહુ કંટાળી ગઈ છું બાપા જીવનથી. સાચું વાર તહેવાર આવે ને એટલે છોકરીને બોલાવવા માટે આપણે ભીખ માગવાની. તો કંઈ બી ખાવાનું બનાવવાનું કે તો અમે અમારા ભાભીઓને માથે નથી પડતા. અમે અમારા ભાભીઓને માથે તો પડ ભાઈ જઈને તાર ભાભી એવી હશે તને નહીં ઘૂસવા દેતી હોય તો ને અમારે છોડી થોડી તાર જેવી જ લૂચી. મને તો ગમતી જ નહીં લે સાચું તમને કહું ઘણીવાર. પણ હવે આ છોકરો લઈ આવ્યો શું કરું? તો જીવન છે જીવવું તો પડશે ને. જ્યાં સુધી ઉપરથી આપણા વિઝા નહીં નીકળે ત્યાં સુધી તો જીવવાનું જ છે આપણે. ત્યારે શું ઊંધિયું કરવાનું કીધું એટલે કે બહારથી ઓર્ડર આલી દઈશ. બધી વસ્તુની સગવડ ઉત્તરાયણ જેવું લાગે જ નહીં આપણને. તલની સુખડી તો તૈયાર, સિંગની સુખડી તો તૈયાર, ઊંધિયું તો કે તૈયાર, પૂરીઓ તો કે તૈયાર. તો શેની તારી બેબી થાકી જાય છે તે આટલો બાબો બનીને એની વાહે ફરજ. આના કરતાં તો રામદેવ બાબા અમાર તો બહુ છે શક્તિવર્ધક. ત્યારે શું કંટાળો આવી ગયો બાપ. 2 હાથને ત્રીજું માથું આવી વહુ હોય ને એના કરતાં છોકરો હોય પણ આવો હોય ત્યાર શું બોલાય જ નહીં. મોઢું ચેન મારીને બંધ. જ્યાં સુધી વિઝા ના આવે ને ત્યાં સુધી રાહ જોવાનું. શું કીધું? મહાદેવ મહાદેવ હર હર ગંગે.